અને યાકરિયાના હાથમાં છે. હા હાલો અંદર પેંડા ખાવા. તને કઈ લીધા છે? બરાબર ને બેન પાસે. તમે કાલા ને લાવવાનું હતું ગોદી ભાભી એમ ન હાલે. જમવા બેહી જશે આપણે અરવિંદભાઈ ની ઘરે. ત્યાં હારું દેશે લેવો મોય કે બેન તેડી રમાડવાય મોડી. પૂછ લે કેમ હારું છે કે હારું છે કે બેન તું કે જે લીધા તા નહીં હા. બેન આટલે જેટલા તમારે ફરવું એટલા તમારે ફેરવીને લાવજે ભાઈ. ઓકે પણ કઈક પાછા લીધે દો. કઈ લીધું અગર મને. આવજે એમ ના. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને અત્યારે તો ઘેરે આવીને પાછો એક નવો વ્લોગ શરૂ કર્યો છે, કેમ કે અમારે છે ને બધાને પેંડા વેચવાના છે. કા મારે વેસવાનું છે તમારે એક ને નહીં મારે થી હા, તારે વેચવાના છે? તો એવું છે? તો વાહ વાહ. એક બોક્સ બેન વેસવા જાય, એક બોક્સ હું વેસવા જાય. હે એક કવિને કામીને તો ભાઈ તો પેંડા હું લાવી નાખ્યો છું. ના થોડાક લઈ ગયો ને પછી તો એક બોક્સ આમાં પીડું, હવે બે આમાં પીડા છે અને યાકરિયાના હાથમાં છે. હા હાલો અંદર પેંડા ખાવા. હા છોકરી નાની સી ભાઈ તો પેંડા અમે વેચી છે. બધા કે જલેબી વેચો જલેબી. મેં કીધું જલેબી નહીં વેચી, પેંડા જ વેચવા છે બધે એમ. તો પેંડા વેચી આવી ગયા બેન બધે. આજુબાજુમાં તમે બધે દી આવો. હા અને હું જાઉં કે તો હું વાડિયાની બાજુ બધે દી આવું. હો યા હા હાલો એ તમે નીકળો આ બાજુ બધે દી આવો. અડકે પડકે ઘેરે બધે. હો હું જાઉં વાડીએ. શું લાવ્યો રમેશભાઈ? તમે પેંડા વેચા? હા રમેશભાઈ વેચી ના આવે ને અમે પાછા થઈ વેચવા. હા હું છે ને વાડીએ જાઉં, બધાને વાડીએ દી આવું. ને રમેશભાઈ અમાર કારખાને જેલા હતા વેચવા. કારખાને હમ કારખાને બધે દી આવ્યા છે અને હવે છે ને હગાવાલાને બધે દી આવી. ફટાફટ જઈને તો દી આવી. તમે બધા એટલામાં જો ને તો વાડીએ બધે બેસો. યા તો ફાઇનલી જો આયા વેચવા માંડ્યા રૂપા હવે ગોદી ભાભીને નવાલે. વેસવા પડે ને હે ગોદી બેન ને બોલે. વેચી ને કા હા હવે દાદા ને ઘેર જાય. ઠાક જાય ગોદી ભાભી પેંડા ખાવા. અમારે વેસવાનું છે પણ અમે કઈ વેચા નહીં બેન જો. અમાર ભાઈ તો વેચીને આવ્યા. હા તે હવે અમે નો વેચી તે હાલે એમ. ઠાક હાથ ખાઈ લે પેંડો. રૂપા ભાભી આયા જાશે કે તે આયા જોઈ લઈ દાદાને ને બધાને પેંડા વેચવા જા. જો. કેમ દીધા પેંડા? જય પર ભાઈ જાય બકુડો દે છે. લે એ પરસાદીના પેંડા નહીં થી જય માતાજી કરીને ખાધા જય પર ભાઈ. ને એ ખાઈ છે જયપાલ ભાઈ ના આયા. તો બાબુ પેંડો ખાધો કે બાબુ? પેંડો ખાધો કે? તો છે એ કે જલેબી નો બા બેન લાવી બેન. હું જલેબી પેંડા હરખત કહેવાય. હા તો છે તો બાબા એ પેંડો ખાવા મળ્યા. તો આઈ અમાર જો આશુ બેન પેંડો ખાધો કે આશુ? હા લીધો લીધો? હા છે તો ખાવા મળે પેંડા ખાઈ ગામ પૂરા કરવાનું. અમારે અવિનાશ ભાઈ તો ખાવા મળ્યા. કા અવિનાશ? ફાઇનલી આપણે ધંધે પેંડા વેચીને વેવા બેન જરા છે પેંડા વેચી. હવે બેન કેવા શું ખબર આપણે એટલા માંથે જા આપણે આમ ઓલ પતાઈ નતો જા બેન જમ બેને વીએ તો પેંડા વેચી હજી તો વેસવાનું બાકી હે ખૂટી છે તો ખોખું લેવા આવી પાછું. લેવા એવા તો? લીધા વાય જરા હજી બે ખોખા પીરા જા અહીંયા લઈ જાવ જાવ. આવી. હા વેચ્યા જાવ હંદે કોઈ બાકી ન રહેવું તો હવે હંદે વેચ્યા આવજો હો. હા. તો બેન પેંડા વેચવા જાય તો હવે આપણે આપણું કામ કરીએ. તો ફાઇનલ જો આપણે બધે એટલે પલોટમાં બધાને પેંડા વેચી દીધા છે અને વેવા ને રૂપા બધી રોટલા કરે. કા હા હજી રોટલા કરવું તો બેન રોટલા કરો? હવે તમે વેવા તો રોટલા કરવું. ઠાક ને અમારા અવિનાશ ભાઈ ખાલી ખોખું છે નહીં રંબે. કા અવિનાશ? હા એમ તો કે ને મોટા ભાઈ ને અહીંયા પેંડા વેચવા ગયેલા હતા તો એ તે વ્યાવા છે. હવે અત્યારમાં કા મોટા હા બધે પેંડા વેચી દઈએ. બધે વેચી ને કા બધે હા. ઠાક વાડીએ જીવન ગામમાં હા આડવાડા આવી ગયા. દોડ આવી જા. તો ફાઇનલ જો રૂપા ભાભી આયા રોટલા બનાવે છે. બની જા કે હા બની જાવ હો. બની જા. હા ને બીજું આયા જો સંભારો બનાવેલો હે કે આથણા? હાથના બનાવ્યા ગાજરના ગાજરના આથણા છે ને પછી આમાં છે શેનું શાક બનાવ્યું? બટાટા રીંગણાના વટાણાનું રીંગણાનું શાક છે ને આમાં એમાં તો થઈને દૂધીનું શાક છે ને અહીંયા છે સાઈનો બાટલો ને મારા અવિનાશભાઈ ખાય છે ડોડો. કા અવિનાશ? મકાઈ કા અવિનાશ? તો હવે આપણે છે જા લગન ખાવાનું ટાઈમ થાય ત્યાં લગન મકાઈ ખાઈ લઈ પછી જમી લઈ. ફેમિલી મસ્ત મસ્ત જમવાનું આપી દીધું છે. ગાજરના આથણા, મસ્ત મજાનું શાક છે, રીંગણાનું ને વટાણાનું. લાપાઈ જો ખોલે આમ તો પેંડા ખોખા જો ખોર લેજો.
હવે બસ કર બસ કહું પા હા લાટ ખાઈ જો ની તો ઘણા ખાઈ ના ખાઈ ગયો બેટા હા માંદો પડી માંદો શરદી તો થઈ જાય છે એક વાર ને ખબર બાંગુ નાખતો એ શરદી થઈ ગઈ હા અને બેન ને બધા જો ખાવા બેસી જાય આ ઘડીએ એ તો દહીં ને એવું બધું આપી દીધું છે તો ભાઈ બધી વસ્તુ જમવાનું આપી દીધું છે હવે છે ને જમી લઈ મસ્ત મજા જમી લે અત્યારે વાગી જશે 12:15 અને હું ગયેલો તો હોસ્પિટલે તો અત્યારે એવું છું અને બસ ના હવે હાવ બીજું કંઈ કામ હતું નહીં તો પછી એવું છું દિનેશ ને બા ને મામી ને એ બધા ત્યાં છે તો આપણે એવા ઘેરે બસ હવે સુઈ જાય હવારમાં પાછું વહેલા ઊભું થવાનું છે અને ત્યાં પાછું જવાનું છે તો હવે મળીએ ડાયરેક્ટ સવારે તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મજાને એવું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર પડી ગઈ છે અને અત્યારમાં પાછું મારે જવાનું છે કલસર હોસ્પિટલે કેમ કે ભાઈ ના ટિફિન ને એવું લઈ જવાનું છે કે તો અત્યારે જવાનું છે ના તો તે લોકોને વહેલા રૂપા શાહ હા હા શાક બની નાખ્યું હા તાજી વરીનું તાજી વડીનું શાક બની નાખ્યું છે ભાઈ અને બેન ખાવા મીઠા મારે હા બેન જાવું કે નહીં હે જાવું કે ના હા તો ખાઈ લો એમ તારે આવવાનું છે તને કઈ લઈ જાય મારે આવવાનું છે બેન પાસે તો ભાઈ બેન ખાવા મળી તારે કેવા આવવાનું મારે બેન વ્યાય પછી મારે આવવાનું છે વારા વારા કરે એક જાય ને એક આવે એક જાય ને એક આવે એમ કારણ કે ઘરે બધું કામકાજ હોય કે એટલે કામકાજ ને હોય ઈ એકાદું કરે પછી બપોરે એવા પાછો બેનને મૂકી દે ને આને લઈ એવું કરી એમ હું તો આમ ફેરા મારવા રે આમથી ને આમથી આમ અત્યારે ગોદી ભાભી આવે છે અને બેન આવે છે અને ટિફિન હે કે લઈ જવાનું છે હા હા તો ભાઈ ટિફિન ને એવું ભરવાનું શરૂ છે અને ખાસ તો એમ કહેવાનું કે ના અત્યારે છે કે પાછા ડૉક્ટર છે ને હકારવાનું કીધું છે તો 2-3 જણા પકડ્યા હોય તો હકારે કે એમ એટલે માટે છે કે ગોદી ભાભીને ને બેનને અત્યારે લઈ જશું ના બાની તો બધા છે જ તે મામી છે પછી ઓલા વિંતોના મમ્મી છે બધા છે ને પણ તોય હવે અત્યારે છે ને અમે જઈ દીદી તારે આવવાની તારે શું લેવા આવું તેને જઈ એવું છે તમે કાલે ને લાવવાનું હતું ગોદી ભાભી એમ ન પસંદ ન હમી ગાડીમાં હા લાટ બધા થઈ ગયા તાર આવી ગયેલો તો તાર થઈ ગયા કે હા હાલો સારું હાલો તો ફોન આવ્યો ભાઈ નાલી તો કઈ ગાવ એમ કીધું તો ફટાફટ અમે નીકળીએ ડાયરેક્ટ દવાખાને તો ફેમિલી હોસ્પિટલે પૂગી જશું અને મને છે ને દૂધ ગરમ કરવા જવાનું કીધું છે તમે બહાર જાઓ કેન્ટીને દૂધ ગરમ કરી આવી દો તો ફેમિલી દૂધ ગરમ કરતો આવ્યો અને હેરો ચા લેતો આવ્યો છું તો ચા પાણીને એવું પી લઈને બધા થોડું થોડું તો ફેમિલી જો વિંતુને ઘડીક વાર હે ને થોડી વાર હકારવાનું કીધું છે કે તો બહાર લઈ જાય હકારવા ઘડીક વાર હકારે ને એમ ને મારા દિનેશભાઈ જો અહીંયા ફોનમાં જોવે છે ફિલ્મ કા હોવાનું જ તે હા પુષ્પા 2 ભાઈ ફિલ્મ જોવે છે ભાઈ પુષ્પા 2 કારણ કે અહીંયા ફિલ્મ જ જોવું પડે નકર ટાઈમ જ ન થાય ડાઉનલોડ કરેલું હોય કે તો જોયા કરવાનું તો ટાઈમ જીવો જાય એમ તો ફાઇનલી હવે હે ને આપણે અંદરથી આવ્યા છીએ બહાર બેસવા હવે આપણે ઘડીક વાર બેસી પછી મારે થોડુંક કામ છે તો જવું છે મોવા તો મોવા ફટાફટ જઈને વી આવી પછી પાછો બપોરે એવા પાછો ઘરે વિયો જાય કારણ કે રૂપાને એને પાછું અહીંયા આવવાનું છે તો ફટાફટ પહેલાં મોવા જઈ આવું અને મોવા જઈને પછી પાછો જાય ઘેરે તો ફેમિલી બેસી જશે દવાખાનામાં જમવા બાઈ કીધું કે પહેલાં ખાઈને પછી જા મોવા એમ મોવા જતો હું તો બાકી પહેલાં ખાઈ લે પછી જાય એમ તો પહેલાં હે ને થોડું ખાઈ લઈએ તો મસ્ત મજાનું વડીનું શાક છે તમને ખબર જ છે અને દૂધ ને એવું બધું મોકલાવે છે સેવડો મોકલાવે છે કા દીદી અને ભાઈ જો દવાખાનાની અંદર ખાવા બેસી જશે અહીંયાથી રૂમ છે વિંતુનો ને એનો તો સામે ઓલી લાઈટ થઈ ને ત્યાંથી ખાટલો છે તો ત્યાં છે ને એવડે અંદર છે બધા અને મામીની ટિફિન લેવા હું એ ટિફિન લેવા 2 ટિફિન ભેગા છે અહીંયા અત્યારે તો જો ખાવાનું વધી જાય ને તો જો ભાઈ 2 ટિફિન છે આ મામીનું એનું છે અને ઓલો અમારું છે તો ભાઈ જો થોડું છે ને ખાઈ લઈ પેલા અત્યારમાં તો ફેમિલી અત્યારે હું ઘરે પૂગી જશું અને હે ને દવાખાને લઈ ડાયરેક્ટ જો મોવા ટિકિટ બુકિંગ કરાવવા જવા નથી પણ કાંઈ મેળા એવું નહીં તે હવે હેમાં જવાનું છે હેમાં નહીં તમને ને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે આ વ્લોગમાં તો નહીં ખબર પડે તો હવે જો મહેમાનને લેવા ગયેલો હતો પેશન્ટ
કેમ છે સારું ને અરે એકદમ મજા જો આ જમવા બેહી ગયા છે આપણે અરવિંદભાઈ ની ઘરે ત્યાં સારું સ્પેશિયલ લેવો મોવે તે જમવા હાટુ. તે આપને જો તેડવા આવ્યા હતા અરવિંદભાઈ અને જો જમવા બેહી ગયા છે કા તો ભાઈ જો જમવા બેસી જશે અને અમારે પાછું આજ ને આજ જ નીકળવાનું છે તો હવે હે ને પેલા મારે રૂપાને ને એને દવાખાને લઈને જવાના છે તો પેલા હે ને મસ્ત મજાનું ખાઈ લઈ. અમને લેતા જઈજો હા તમને લેતા હતા. અમારે આવું છે ફરવા ફાઇનલ હવે અમે દવાખાને ફૂગી જશે તો હવે અમારે જવાનું છે વિનતુની ખબર કાઢવા તો હવે અમારે છે ને ભાઈ એને ખબર કાઢીએ ને પછી છે ને અમે ફરવા જવાનું છે આજ તો બહુ મજા આવવાની છે આ તો વીરેમ ઠેર સુધી બીના રહેતો ફાઇનલ અમે દવાખાને ફૂગી જશે તો અમારી બેન તો દીદી રમાડવા મીરા તો કા બેન હા ત્યારે રમાડવાય મળી અમારી દીદી બેન અવિનાશભાઈ જો હાલા આવે ને વિનતું તો બહાર ગયેલા છે હકારવા એને કસરત કરવાની કીધું ડૉક્ટરે એટલે કસરત કરવી પડે તો એ કસરત કરવા ગયેલા છે ને તો અમે હતા અહીં બેઠા દીન કે દીદીને જાય હો રે દીદી હિસકો નાખે કા દીદી દે હિસકો નાખો ને ઠેક હા એ તો મનુ બેન શકે હા ધુવી બેન ને દીદી બેન હિસકો નાખે ને અમારી બેન હતા ત્યાં બેઠા કા બેન હાલો બા ઘેર આવું કે ના રે ના આમાં તો નહીં આવું છે ને આવું અમારે અહીંયા સારું છે હા અમાર ગોદી બેન જાય દાળ ભાત ખાવું તો હાલો અમે જાય ઘેરે હવે વિનતું પૂછી લે કેમ સારું છે કે વિનતું ઠેક તો વાંધો નહીં તો એ કીધું હા સારું છે હવે તો અમે જઈ બહાર તો ફેમિલી આવડા બધા અંદર હતા ને હવે એવા છે બહાર અને હવે અમારે જવાનું છે બહાર ફરવા. રૂપાને થોડાક દિવસ છે ને 2-4 દિવસ આટા મારવા લઈ જાવ કાબા હા લીધા ભાઈ કરે લઈ જાવ ને તો હા હા લઈ જા એને એમ થાય મને કે લીધા નહીં એને આટલે જેટલા તમારે ફરવું એટલા તમારે ફેરવીને લાવજે ભાઈ હા હું કે ફરવા ને હા ફરવા જાવ ને હું ફરવા જાઉં હા કે મોટા વાત ને તો જો ભાઈ ગોદી ભાભીને બધા બેઠા ઓકે પણ કઈક પહાર લઈ દેજો કઈ લીધું અગર મને આવજો એમને હાડીઓ લેતા જાવ હારી હા હા હાડીઓ લેતા આવજો હા હા આવી હાડી હે બે લીધું કઈ ને લીધું ને કાંઈ લીધું નહીં હો ભાઈ. અને ભાઈ હવે બામી જાય હો. હા જાવ હા પાછા આવશું એટલે ફોન કરજો 5-6 જમણ પછી આવશું. હા હા બસ અને નહીં ભાઈ અને ક્યાં જાય છે ને ક્યાં નહીં એ તમારે જોવું ને તો નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં તમને ખબર પડશે ભાઈ. આમાં તો નહીં ખબર પડે કારણ કે આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દેવાનો અને બીજો બ્લોગ પછી ઘરે જઈને શરૂ કરવાનો છે. તમને બધાને કહી દો કારણ કે આપણે ને બપોર સુધીના વિડીયો બનાવીએ છીએ. કાલ બપોરે શરૂ કર્યો તો આજ બપોર સુધી એવી રીતે વિડીયો મને શૂટ થાય. તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી હતી. તો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.